રાજસ્થાનમાં અત્યારે કુદરતનો કહેર છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે। જયપુરમાં પણ ગઈકાલે અત્યંત ભારે વરસાદ ખાબક્યો હતો, ત્યારે એવામાં પ્રશાસને જર્જરિત ઇમારત તોડી પાડી। ઇમારત તોડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। દુર્ઘટના ન બને તે માટે 3 માળની ઇમારત તોડી પાડવામાં આવી છે। તો જયપુરમાં આ મોટી કામગીરી પ્રશાસન દ્વારા કરવામાં આવી, કારણ કે જો અત્યંત ભારે વરસાદ ખાબકે તો આ જર્જરિત ઇમારત ગમે ત્યારે ધરાશયી થઈ શકે, મોટી દુર્ઘટના સર્જાઈ શકે। ત્યારે એવામાં પાણી પહેલા પાળ બાંધી છે। જયપુરમાં પ્રશાસને જર્જરિત ઇમારત તોડી, જેના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। દુર્ઘટના ન બને તે માટે 3 માળની આ ઇમારત તોડી પાડવામાં આવી છે। વરસાદના કારણે જર્જરિત થયેલી આ 3 માળની ઇમારત હતી, જે નગર નિગમે તોડી પાડી છે। વરસાદના કારણે પાણી ભરાયું હતું, જેના કારણે અત્યંત જર્જરિત હાલતમાં આ ઇમારત હતી। Direkt.